શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સારંગપુર ગુજરાતના બોટાદ જિલ્લામાં આવેલું એક પ્રખ્યાત હિન્દુ મંદિર છે। આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ ગાદી હેઠળ આવે છે અને ભગવાન હનુમાનજીના કષ્ટભંજન સ્વરૂપને સમર્પિત છે, જે દુઃખો અને કષ્ટો દૂર કરનાર તરીકે ઓળખાય છે। આ મંદિરની સ્થાપના 19મી સદીમાં સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સંત ગોપાલાનંદ સ્વામીએ કરી હતી। માન્યતા મુજબ જ્યારે તેમણે હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરી અને તેને ધાતુની કાંસાની છડીથી સ્પર્શ કરી, ત્યારે મૂર્તિ જીવંત બની અને હલનચલન કરવા લાગી। આ ઘટના મંદિરના ચમત્કારિક અને ઉપચારાત્મક શક્તિના કેન્દ્ર તરીકે માનવામાં આવે છે। મૂર્તિનું સ્વરૂપ હનુમાનજીની મૂર્તિમાં તેઓ શનિદેવને તેમના પગ નીચે દબાવી રહ્યા છે। શનિદેવ અહીં સ્ત્રી સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા છે, જે એક અનોખી વાત છે। આ મૂર્તિ ભક્તોમાં ભય દૂર કરવાની અને દુઃખો નિવારવાની શક્તિ ધરાવે છે। 6 એપ્રિલ 2023ના રોજ ભારતના ગૃહમંત્રી અમિત શાહે અહીં 54 ફૂટ ઊંચી હનુમાનજીની ધાતુની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું, જે 30,000 કિલોગ્રામ વજનની છે અને 7 કિલોમીટર દૂરથી દેખાય છે। મંદિરનું નિર્માણ પરંપરાગત ભારતીય કળા અને શિલ્પકૌશલ્યના ઉદાહરણરૂપ છે, જેમાં સુંદર નકશીકામ અને શિલ્પો જોવા મળે છે। સારંગપુર હનુમાનજી મંદિર ખાસ કરીને માનસિક તકલીફો અને દુઃખોથી પીડિત લોકો માટે પ્રસિદ્ધ છે। શનિવારે અહીં વિશેષ વિધિઓ યોજાય છે, જેમાં ભક્તો હનુમાનજીની મૂર્તિની પરિક્રમા કરે છે અને સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરે છે। આ વિધિઓ માન્યતા મુજબ દુઃખો અને કષ્ટો દૂર કરવામાં સહાયક છે। મંદિરના સમય દરરોજ સવારે 6 વાગ્યાથી બપોર અને સાંજે 3 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લું રહે છે। આરતી સમય મંગળા આરતી સવારે 6 વાગ્યાથી સવારે 6:30 વાગ્યા, શૃંગાર આરતી સવારે 7 વાગ્યાથી સવારે 7:30 વાગ્યા, રાજભોગ આરતી બપોરે 11 વાગ્યાથી બપોર ઉઠાપન આરતી સાંજે 6:30 વાગ્યાથી સવારે 7 વાગ્યા, સંધ્યા આરતી સાંજે 7:30 વાગ્યાથી સવારે 8 વાગ્યા। સ્થળ સારંગપુર ગામ, બોટાદ જિલ્લો, ગુજરાત। અમદાવાદથી અંતર અંદાજે 153 કિલોમીટર। નજીકનું રેલવે સ્ટેશન બોટાદ જંકશન। મંદિરની વેબસાઇટ salangpurhanumanji.org। મંદિરમાં હનુમાન જયંતી, સુંદરકાંડ પાઠ અને હોળી જેવા ઉત્સવો ધામધૂમથી ઉજવાય છે, જેમાં હજારો ભક્તો ભાગ લે છે। સારંગપુર હનુમાનજી મંદિર ભક્તિ, શક્તિ અને ઉપચારનું કેન્દ્ર છે, જ્યાં ભક્તો પોતાની દુઃખ કષ્ટો દૂર કરવા માટે શ્રદ્ધાપૂર્વક આવે છે। આ મંદિરની મુલાકાત એક આધ્યાત્મિક અને શાંતિદાયક અનુભવ છે। સારંગપુર હનુમાનજી મંદિરમાં દર્શન માટે આવનાર ભક્તો માટે રહેવા અને જમવાના સારા વિકલ્પો ઉપલબ્ધ છે। રહેવા માટેના વિકલ્પો સારંગપુર ટ્રસ્ટ ધર્મશાળા મંદિર નજીક, સારંગપુર રોડ, સારંગપુર, ગુજરાત। સુવિધાઓ ફ્રી વાઈફાઈ, રેસ્ટોરન્ટ, નાસ્તો, પાર્કિંગ, સીસીટીવી સુરક્ષા, ગરમ પાણી, પર્વત દૃશ્યો વગેરે। બુકિંગ ઓફિશિયલ વેબસાઇટ અથવા MMT, Goibibo, booking.com, એક્સપીડિયા દ્વારા કરી શકાય છે। કેસરીનંદન ગેસ્ટ હાઉસ સ્થાન મંદિરથી 300 મીટર દૂર। રૂમ પ્રકાર 2 બેડ, એસી અને નોન એસી રૂમ્સ। સુવિધાઓ હોટ વોટર, પીવાનું પાણી, પાર્કિંગ, સીસીટીવી કેમેરા। બુકિંગ યાત્રાધામ.org દ્વારા હનુમાંત ગેસ્ટ હાઉસ। સ્થાન મંદિરથી 500 મીટર દૂર। રૂમ પ્રકાર 2 બેડ, એસી અને નોન એસી રૂમ્સ। સુવિધાઓ સીસીટીવી, હોટ વોટર, પીવાનું પાણી। બુકિંગ યાત્રાધામ.org દ્વારા। શ્રી કષ્ટભંજન દેવ રિસોર્ટ અને ક્લબ સ્થાન સારંગપુરથી 12 કિલોમીટર દૂર। સુવિધાઓ વિશાળ રૂમ્સ, પારિવારિક વાતાવરણ, શાંતિપૂર્ણ પરિસર। બુકિંગ મેક માય ટ્રિપ દ્વારા જમવા માટેના વિકલ્પો। મંદિરના ભોજનાલય વિશેષતા મફત પ્રસાદ, મધ્યાહન ભોજન ભક્તોને આપવામાં આવે છે। સુવિધાઓ સ્વચ્છ અને યોગ્ય બેસવાની વ્યવસ્થા। ભક્તો દ્વારા પ્રસાદની ગુણવત્તા અને સ્વાદની પ્રશંસા કરવામાં આવે છે। પ્રેમવતી ફૂડ શોપ બેપ્સ સ્વામિનારાયણ મંદિર વિશેષતા શુદ્ધ શાકાહારી ભોજન, પરંપરાગત અને ઓથેન્ટિક સ્વાદ। સમય સવારે 9 વાગ્યાથી સાંજ સવારે 8:30 વાગ્યા સુધી। તે સ્વામિનારાયણ સમાજની વડતાલ ગાદી સાથે સંબંધિત છે। આ મંદિર ખાસ છે કે કોઈ સ્વામિનારાયણ કે કૃષ્ણજીની મૂર્તિ નહીં, પરંતુ મુખ્ય દેવતાઓ તરીકે ફક્ત હનુમાનની મૂર્તિ છે। ઇતિહાસ અને દેવસ્થાપના મંદિરમાં સૌથી પહેલા હોઈ મૂર્તિ સ્થાપના 1905, વિક્રમી 1961,
માં ગોપાલાનંદ સ્વામી દ્વારા કરવામાં આવી, જેમણે જાદુઈ રીતે મૂર્તિમાં આત્મા ઊંડારી દીધો. જેમણે દંડથી સ્પર્શ કર્યા તો મૂર્તિ જીવંત થશે, એવી ઘટના નોંધાઈ. 1899માં વડતાલ ગાદીની ઢાંચામાં ગુરુ કોતહારી ગોરધનદાસ શાસ્ત્રી યાગીપુરુષદાસ બેપ્સ સંસ્થાની સ્થાપક વગેરે દ્વારા મંદિરમાં નોંધપાત્ર સુધારા કરવામાં આવ્યા. હનુમાનજીની મૂર્તિ કષ્ટભંજન રૂપે પૂજાય છે અને તેના વચ્ચેથી સ્ત્રીરૂપે સ્થિત શનિદેવી પગ નીચે દેખાય છે. માનવામાં આવે છે કે આ મૂર્તિએ બુરા આત્માઓ અને દુઃખોને દૂર કરે છે. નવી કરતા અનિયમિત માનસિક સમસ્યાઓ માટે વિશેષ શનિવાર અથવા મંગળવારના દિવસે ઉપચારાત્મક વિધિઓ યોજવામાં આવે છે. વાંચ્યા પછી આગળ મોકલવા જેવું લાગે તો જરૂર મોકલો. આ પોસ્ટ ગમી હોય તો લાઇક કરશો. દરરોજ નવી વાંચ્યા વાર્તા પછી આગળ સાંભળવા મોકલવા માટે જેવું ચેનલને લાગે તો સબસ્ક્રાઇબ જરૂર કરશો. મોકલો. આ